નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. હું કેવલ પટેલ, ITI ગાંધીનગરથી. આજે આપણે ITIમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના એક અગત્યના ટૉપિક કન્ટૂર વિશે જાણીશું. કન્ટૂર એટલે કે સમોચ્ચ રેખાઓ. પૃથ્વીની સપાટી ઉપર આવેલા એક સરખી ઊંચાઈવાળા જુદા જુદા બિંદુઓને જોડતી કાલ્પનિક રેખાને સમોચ્ચ રેખા એટલે કે કન્ટૂર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો જમીનની સપાટીનું સમતલ સપાટી દ્વારા જે રેખામાં છેદન થતું હોય તે રેખાને સમોચ્ચ રેખા એટલે કે કન્ટૂર કહે છે. જો કોઈ એક સરખી ઊંચાઈવાળા બધા જ બિંદુઓને જોડવામાં આવે અને તેનાથી જે એક રેખા બને છે તેને આપણે કન્ટૂર તરીકે ઓળખીએ છીએ. જેમ કે શાંત પાણીની સપાટી હંમેશા સમતલ હોય છે. આથી શાંત સરોવરનું પાણી જ્યાં કિનારે મળે છે ત્યાં કન્ટૂર બને છે. એટલે કે જે જગ્યાએ પાણી કિનારે મળે છે એ બધા જ પોઈન્ટ એકત્રિત કરવામાં આવે અને કોઈ એક રેખા દોરવામાં આવે તો આ રેખાઓથી જે બને છે એને આપણે કન્ટૂર તરીકે ઓળખીએ છીએ. હવે કન્ટૂરિંગ વિશે જાણીશું. તો પૃથ્વીની સપાટી ઉપર જુદા જુદા અલ્ટિટ્યૂડની લાઈનો બનાવવાની ક્રિયાને કન્ટૂરિંગ કહે છે. એટલે કે અલગ અલગ ઊંચાઈ ધરાવતા અલગ અલગ બિંદુઓને જોડવાથી જે અલ્ટિટ્યૂડ લાઈનો બને છે એમને આપણે કન્ટૂરિંગ તરીકે ઓળખીએ છીએ. કન્ટૂર ઇન્ટરવલ. જ્યારે કન્ટૂરિંગની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તો પૃથ્વીની સપાટી ઉપર અલગ અલગ અલ્ટિટ્યૂડ કન્ટૂર બનાવવામાં આવે છે. કોઈ બે પાસ પાસેના કન્ટૂર વચ્ચેના વર્ટિકલ અંતરને જ કન્ટૂર ઇન્ટરવલ તરીકે ઓળખવામાં આવે છે. કન્ટૂર ઇન્ટરવલ પ્રદેશની સ્થલાકૃતિ, નકશાનો સ્કેલ, સર્વેક્ષણનો હેતુ, સર્વેક્ષણનો વિસ્તાર અને આ સર્વેઇંગ કરવામાં થતો ખર્ચ અને સમય પર આધારિત છે. કન્ટૂર ઇન્ટરવલ જુદા જુદા હેતુ માટે નીચે મુજબ રાખવામાં આવે છે. તમે અહીંયા આ ટેબલમાં જોઈ શકો છો કે પર્પઝ ઓફ સર્વે એટલે કે કોઈ બિલ્ડિંગની સાઇટ છે તેના માટે સ્કેલ, કન્ટૂર ઇન્ટરવલ માટેનો સ્કેલ છે 1 સેન્ટીમીટર = 10 મીટર ઓર લેસ અને તેની માટે કન્ટૂર ઇન્ટરવલ મીટરમાં છે 0.2 થી 0.5 સુધી. એ જ રીતે વાત કરીએ તો ટાઉન પ્લાનિંગ સ્કીમ, રિઝર્વેયર, લેન્ડસ્કેપ ગ્રેડિંગ તેની માટે સ્કેલ છે 1 સેન્ટીમીટર = 50 મીટર 100 મીટર અને કન્ટૂર ઇન્ટરવલ મીટરમાં છે 0.5 થી 2 મીટર. તે જ રીતે લોકેટિંગ સર્વેઇંગ માટે સ્કેલ છે 1 સેન્ટીમીટર = 50 સેન્ટીમીટર થી 200 મીટર અને કન્ટૂર ઇન્ટરવલ છે એનો 2 મીટરથી 3 મીટર. ફોર જનરલ ટોપોગ્રાફિકલ વર્ક તેની માટે સ્કેલ છે 1 સેન્ટીમીટર = 100 મીટર અથવા તો વધારે અને તેની માટે કન્ટૂર ઇન્ટરવલ હોય છે 3 મીટર અથવા તો એનાથી વધારે. હવે હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ વિશે આપણે જાણીશું. તો બે પાસ પાસેની સમોચ્ચ રેખા એટલે કે બે પાસ પાસેની કન્ટૂર લાઇન ઉપર આવેલા બે બિંદુઓ વચ્ચેના હોરિઝોન્ટલ અંતરને હોરિઝોન્ટલ ઇક્વિવેલન્ટ કહેવામાં આવે છે. હવે આપણે કન્ટૂર લાઇન એટલે કે સમોચ્ચ રેખાઓના ઉપયોગો વિશે જાણીશું. તો શા માટે સમોચ્ચ રેખાના ઉપયોગો કયા કયા છે અને શા માટે તેના ઉપયોગ કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી લઈશું. તો પ્રથમ છે કન્ટૂર મેપની મદદથી એટલે કે કોઈ નિર્ધારિત ઊંચાઈવાળા બધા જ બિંદુઓને જોડવાથી જે મેપ બને છે એટલે કે આપણો કન્ટૂર મેપ, તેની મદદથી રોડ, રેલવે, નહેર આ બધાના ઢાળ જાણી શકાય છે અથવા તો તેનો રૂટ પણ જાણી શકાય છે. ત્યારબાદ બધા જ બિંદુઓને જોડવાથી કોઈ પણ દિશામાં આડછેદ દોરી શકાય છે. તેના વડે અર્થવર્ક વિશે જાણીને આપણે સૌથી સસ્તા રૂટને પસંદ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે આપણે કોઈ પણ રોડનો ક્રોસ સેક્શન ડ્રો કરતા હોઈએ ત્યારે અને ત્યારે લેવલિંગ કરીએ ત્યારે જ્યાં કટિંગ અને ફિલિંગ કરવાની જરૂર પડે છે
એ બધી જ વસ્તુઓનો ખ્યાલ કન્ટૂર મેપથી આપણને જલ્દીથી આવી જાય છે અને તેનાથી આપણે સૌથી સસ્તો રૂટ પસંદ કરી શકીએ છીએ. ત્યારબાદ છે લશ્કરી વ્યૂહ માટે, એટલે કે લશ્કર માટે કોઈ જગ્યાએ ઊંચાણ એટલે કે ટેકરો છે, કોઈ જગ્યાએ ખાડાણવાળો ભાગ છે, તો આ બધી જ વસ્તુઓ પણ કન્ટૂર મેપમાં દર્શાવવામાં આવેલી હોય છે. માટે તે લશ્કરી વ્યૂહ માટે પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ છે જળાશયોની જળરાશિ શોધવા માટે, એટલે કે કન્ટૂરની બધી જ લાઈનો ખેંચેલી હોય જેના પરથી જળાશય કેટલું ઊંડું છે અને એની પ્રોફાઇલ શું છે એ જાણી શકાય છે. તેના પરથી તેની જળરાશિ પણ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ છે બંધો, પુલો વગેરેના બાંધકામ માટેના યોગ્ય સ્થળની પણ પસંદગી આપણે કન્ટૂર મેપના ઉપયોગથી કરી શકીએ છીએ. બે આપેલા બિંદુઓ એકબીજા ઉપરથી જોઈ શકાય છે કે નહીં તે પણ આપણે કન્ટૂર રેખાના ઉપયોગથી જાણી શકીએ છીએ. અને અંતમાં કન્ટૂર ગ્રેડિયન્ટ દોરવા માટે પણ આપણે સમોચ્ચ રેખાનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે સમોચ્ચ રેખાઓની લાક્ષણિકતાઓ વિશે જાણીશું. તો કન્ટૂર લાઇનની શું લાક્ષણિકતા છે? તો પ્રથમ છે કોઈ એક કન્ટૂર લાઇન ઉપર આવેલા તમામ પોઈન્ટના અલ્ટિટ્યૂડ અથવા ઊંચાઈ બરાબર હોય છે. એટલે કે જ્યારે પણ આપણે કોઈ કન્ટૂર લાઇન ડ્રો કરીએ છીએ અથવા તો કન્ટૂર લાઇન બનાવીએ છીએ ત્યારે એક સરખી ઊંચાઈવાળા જ બિંદુઓને એકબીજા સાથે જોડવામાં આવે છે, ત્યારે જ એક કન્ટૂર લાઇન પૂર્ણ થાય છે. જો એક સરખો ઢાળ હોય તો તેને એક સરખા અંતર ઉપર સ્થિત કન્ટૂર લાઈનો વડે દેખાડવામાં આવે છે. એટલે કે જો એક જ સરખો ઢાળ છે તો એક જ સરખા અંતર ઉપર બધી જ કન્ટૂર લાઈનોને દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જો કન્ટૂર લાઈનો ક્યારે એકબીજાને કટ કરતી નથી. મિત્રો, આ એક અગત્યનો મુદ્દો છે કે કન્ટૂર લાઈન ક્યારે પણ એકબીજાને છેદતી નથી, એટલે કે એકબીજાને કટ કરતી નથી. ફક્ત ઓવરહેંગિંગ ક્લિફના કેસમાં જ એકબીજાને છેદે છે. અહીંયા તમે આ આકૃતિમાં જોઈ શકો છો. ઓવરહેંગિંગ ક્લિફ એટલે કે એવો ટેકરીવાળો ભાગ કે જે નીચેથી વિશાળ છે, ઉપર જતાં સાંકડો થાય છે અને ફરીથી કોઈ એક બાજુમાં લંબાય છે. માટે જ્યારે તેના પરથી પ્રોજેક્શન ખેંચવામાં આવે છે, એટલે કે કન્ટૂર સર્વે કરવામાં આવે છે, ત્યારે તેની લાઈનો તમે જોઈ શકો છો આકૃતિમાં કે 100 મીટરને જોડતી લાઈન ડ્રો કરેલી છે. ત્યારબાદ 150 મીટરને જોડતી લાઈનો ડ્રો કરેલી છે. ત્યારબાદ 200 મીટર અને 250 મીટરની લાઈન છે. જ્યારે 250 અને 200 મીટરના કન્ટૂર લાઈનો એકબીજાને છેદે છે, કારણ કે આ જે ઓવરહેંગિંગ ક્લિપ બતાવેલી છે એમાં ઉપરનો ભાગ હવામાં લટકેલ છે, એટલે કે ઓવરહેંગ થાય છે. માટે એક કન્ટૂર બીજા કન્ટૂરને છેદે છે. એટલે કે બાકી કોઈ પણ રીતે કન્ટૂર લાઈનો ક્યારેય એકબીજાને છેદતી નથી. ખાલી ને ખાલી ઓવરહેંગિંગ ક્લિપના કિસ્સામાં જ તે એકબીજાને છેદે છે. સપાટ પ્રદેશની સમોચ્ચ રેખાઓ એકબીજાને સમાંતર, સીધી અને સરખા અંતરે આવેલી હોય છે. ખાડા ટેકરાવાળા પ્રદેશની સમોચ્ચ રેખાઓ અનિયમિત અને વાંકીચૂકી હોય છે. એટલે કે કોઈ સપાટ પ્રદેશ છે તો તેની કન્ટૂર લાઇન પણ સીધી અને સરખા અંતરે મળશે. જ્યારે જો ટેકરાવાળો અથવા તો ડુંગરાળ પ્રદેશ છે તો તેની રેખાઓ પણ અનિયમિત, વાંકીચૂકી બનશે. જો જમીનનો ઢાળ વધારે હોય તો કન્ટૂર રેખાઓ એકબીજાની નજીક હોય છે, અને જો જમીનનો ઢાળ ઓછો હોય તો કન્ટૂર એકબીજાથી દૂર હોય છે. ક્લોઝ કન્ટૂર બહારથી અંદર તરફ ઊંચાઈ ઘટતી જતી હોય તો તે ખાડો દર્શાવે છે. હવે મિત્રો, તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા એક તળાવ એટલે કે પોન્ડ દર્શાવેલ છે, જેમાં ઉપર ગ્રાઉન્ડ લેવલ આપેલ છે અને નીચે કન્ટૂર લાઈનો બતાવેલ છે. જેમાં તમે જોઈ શકો છો કે પ્રથમ બહારથી અંદર તરફ જઈએ તો પહેલાં 100 મીટર છે, ત્યારબાદ 95 મીટરની કન્ટૂર લાઈન છે, ત્યારબાદ 90 મીટર અને અંતમાં 86 મીટરની કન્ટૂર લાઈન છે. હવે તમે બહારથી અંદર તરફ જશો તો અંદર તરફ જે વેલ્યુ છે એ ઘટતી જાય છે. એટલે કે ખાલી કન્ટૂરના મેપ પરથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ આકૃતિ અથવા તો નકશો
ખાડો દર્શાવે છે, એટલે કે તળાવ દર્શાવે છે. ઉપરની ફિગરમાં જેમાં એલિવેશન આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે 100 મીટર એટલે કે જેની વિડ્થ વધારે છે ત્યાં આગળ 100 મીટરનું કન્ટુર છે, ત્યાર પછી 95 મીટરનું કન્ટુર છે, ત્યારબાદ 90 મીટર અને 86 મીટરનું કન્ટુર છે. એટલે કે અંદર જતાં કિંમતમાં ઘટાડો થતો જાય તો તે આપણને તળાવ અથવા તો ખાડો દર્શાવે છે. ક્લોઝ કન્ટુર બહારથી અંદર તરફ ઊંચાઈ વધતી જતી હોય તો ટેકરી દર્શાવે છે. ધાર એટલે કે રીડ્સ કે ખીણ એટલે કે વેલી ને કન્ટુર કાટખૂણે કાપે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે રીડ્સ લાઇન અને વેલી લાઇનને અલગ અલગ કન્ટુર ઇન્ટરવલ પર ડ્રો કરવામાં આવેલા છે. જે કે રીડ્સ લાઇન છે એ 97, 98, 99 અને 100ની છે અને તે એકબીજાને કાટખૂણે છેદે છે. એ જ રીતે વેલી લાઇન પણ એકબીજાને કાટખૂણે છેદે છે. ટેકરીઓ વચ્ચેનો નીચાણવાળો ભાગ જેને સેડલ તરીકે ઓળખવામાં આવે છે, જે કન્ટુરની 4 જોડીઓ વડે દર્શાવાય છે. એટલે કે કોઈ 4 ટેકરીઓ છે અને એની વચ્ચે કોઈ નીચાણવાળો ભાગ છે જેને સેડલ કહેવામાં આવે છે, તો એને આ આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે કન્ટુર મેપ પર દર્શાવવામાં આવે છે, જેથી આપણને સેડલ છે કે નહીં તેનો ખ્યાલ આવે છે. સરખી ઊંચાઈવાળી સમોચ્ચ રેખા ભેગી થઈ શકતી નથી, તેમજ ભેગી થઈને એક રેખા તરીકે આગળ વધી શકતી નથી. એટલે કે કોઈ એક જ જગ્યા પર એક કરતાં વધારે કન્ટુર લાઈનો ડ્રો કરી શકાતી નથી. હવે આપણે કન્ટુરિંગ કરવાની અલગ અલગ પદ્ધતિઓ વિશે જાણીશું. કન્ટુરિંગ કરવા માટે સામાન્ય રીતે 2 પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પ્રથમ પદ્ધતિ છે ડાયરેક્ટ મેથડ અને બીજી પદ્ધતિ છે ઇનડાયરેક્ટ મેથડ. હવે આપણે ડાયરેક્ટ મેથડ વિશે જાણીશું. ડાયરેક્ટ મેથડ પદ્ધતિ વધુ ભરોસાપાત્ર છે, પરંતુ તેમાં વધુ પડતો સમય લાગે છે. આ પદ્ધતિમાં જમીનની ઉપર એક સરખી ઊંચાઈવાળા બિંદુઓને નક્કી કરી તેમને જોડતી રેખાઓ દોરવામાં આવે છે. એટલે કે એક જ સરખી ઊંચાઈ એટલે કે 10 મીટરનો ઇન્ટરવલ હાઇટ લઈએ છીએ તો દરેક જગ્યાએ 10 મીટર ઊંચાઈવાળા બધા જ બિંદુઓને જોડવાના છે અને એ જોડતી રેખાઓ ડ્રો કરવાની છે. ત્યારબાદ આ શોધેલા તમામ પોઈન્ટને પ્લાન ઉપર દર્શાવીને તેમાંથી કન્ટુર લાઈનોને દોરવામાં આવે છે. આ પદ્ધતિમાં સૌથી પહેલાં જે ક્ષેત્રના કન્ટુર મેપ બનાવવાના હોય તેની નજીક એક ટેમ્પરરી બેન્ચમાર્ક સ્થાપવામાં આવે છે. જેમ કે આપણે પહેલાં વાત કરી ટેમ્પરરી બેન્ચમાર્ક એટલે કે હંગામી બેન્ચમાર્ક. જેમ કે કોઈ ટેકરીનો ઉપરનો ભાગ એને ટેમ્પરરી બેન્ચમાર્ક તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ પોઈન્ટથી વધારેમાં વધારે પોઈન્ટ દેખાવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનના લેવલ સેટ કરવામાં આવે છે. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશનને એ રીતે સેટ કરવું કે જેથી એક જ જગ્યાએ ઊભા રહી વધુમાં વધુ સ્ટાફ રીડિંગ્સ લઈ શકીએ. જ્યારે કોઈ કન્ટુર લાઇનના પોઈન્ટ શોધવા માટે સ્ટાફ રીડિંગ નીકાળવામાં આવે છે તો આવા ઇન્સ્ટ્રુમેન્ટની ઊંચાઈ અને કન્ટુર લાઇનને એલિવેશન વચ્ચેના અંતરને નીકાળવામાં આવે છે. એટલે કે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ HI ઇઝ ઇક્વલ ટુ રિડ્યુસ્ડ લેવલ ઓફ બેન્ચમાર્ક પ્લસ બેક સાઇડ. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટની હાઇટ એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શોધવું હોય તો એ હંગામી બેન્ચમાર્ક અથવા તો પરમેનન્ટ બેન્ચમાર્ક છે તેનું RL એટલે કે એની નિર્ધારિત ઊંચાઈ પ્લસ બેક સાઇડ એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન ફિક્સ કર્યા પછી લેવામાં આવતું પ્રથમ રીડિંગ એ આપણું થશે બેક સાઇડ. એ બેક સાઇડ બંનેનો સરવાળો કરવાથી આપણને હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળશે. ધારો કે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 201.45 છે અને A અને D પાસે સ્ટાફ પકડેલા છે. હવે આપણે કન્ટુર મેપ ડ્રો કરવાનો છે. તો ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન L1 પરથી આપણે જોઈએ તો બેક સાઇડ છે 1.45 અને ફોર સાઇડ છે 1.45. એટલે જો આપણો RL 200 હોય અને બેક સાઇડનું રીડિંગ 1.45 હોય તો આપણી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ થશે 201.45. આપણે 200 મીટરવાળી RL કન્ટુર લાઇનને જમીન પર દોરવી છે, જેથી 200 મીટર RL વાળી કન્ટુર લાઇન પરના દરેક બિંદુનું સ્ટાફ રીડિંગ 1.45 મીટર થાય.
તો લેવલ પરનો માણસ સ્ટાફને જુદી જુદી જગ્યાએ ખસેડીને સ્ટાફને એવા સ્થાને રાખવાનું કહે છે કે જ્યાં વાંચનાંક એટલે કે રીડિંગ 1.45 મળે. આ રીતે 1.45 મીટર વાંચનાંકવાળા જુદા જુદા બિંદુઓ જમીન પર માર્ક કરી તેને જોડવાથી તે 200 મીટર આરએલવાળી કંટ્રોલ લાઇન બને છે. ત્યારબાદ પોઈન્ટ A, B, C, D અને E વગેરે બિંદુઓનું મુખ્ય સર્વેક્ષણ રેખા પર ઓફસેટ વગેરે લઈ AA, BB, CC વગેરે લઈ સ્થાન નિર્ધારણ કરવામાં આવે છે, જેના માટે ચેન સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ફરીથી તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ નક્કી થયા બાદ A અને D પોઈન્ટ પર આપણને 1.45 જેટલી ઊંચાઈ જેટલું લેવલ જોઈએ છે, કારણ કે કંટ્રોલ લાઇન હંમેશા નિર્ધારિત ઊંચાઈએ જ ડ્રો કરવામાં આવે છે. હવે આપણે ઇનડાયરેક્ટ મેથડ વિશે જાણીશું. આ પદ્ધતિ દ્વારા ગ્રાઉન્ડ ઉપર અલગ અલગ એલિવેશનવાળી જગ્યા ઉપર લેવલ નક્કી કરવામાં આવે છે. આ બધા પોઈન્ટ પ્લાન ઉપર પ્લોટ કરવામાં આવે છે. એક જેવા એલિવેશનના પોઈન્ટને જોડી અને કન્ટૂર મેપ અથવા એટલે કે કન્ટૂર લાઇનની મદદથી કન્ટૂર મેપ બનાવવામાં આવે છે. આ પદ્ધતિ ઘણી સરળ, સસ્તી અને ઓછી મહેનતવાળી છે. ઇનડાયરેક્ટ મેથડની મુખ્ય 2 રીતો છે. પ્રથમ છે ચોરસમાં વહેંચવાની રીત એટલે કે મેથડ્સ ઓફ સ્ક્વેર અને બીજી છે ક્રોસ સેક્શન પદ્ધતિ એટલે કે મેથડ ઓફ ક્રોસ સેક્શનિંગ. હવે આપણે પ્રથમ મેથડ એટલે કે ચોરસમાં વહેંચવાની રીત વિશે જાણીશું. જ્યારે સર્વેક્ષણનો વિસ્તાર નાનો હોય અને જમીન પર ઓછા ખાડા ટેકરા હોય એટલે ટૂંકમાં જમીન સમતલ હોય ત્યારે આ રીત ઉપયોગમાં લેવી યોગ્ય બને છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે વિવિધ કન્ટૂર લાઈનો ડ્રો કરેલ છે, જે ડોટેડ લાઈનોથી બતાવેલ છે. પ્રથમ અહીંયા 100 મીટરના કન્ટૂર લાઇન ડ્રો કરેલ છે, એટલે કે જે પોઈન્ટ પર તમારો RL 100 મળે છે, તમને રીડિંગ 100 મળે છે, તે પોઈન્ટો ઉપર ને જોડતી એક લાઇન બનાવી. એ જ રીતે 102 ઊંચાઈ ધરાવતા બિંદુઓને પણ જોડતી એક સમોચ્ચ રેખા એટલે કે કન્ટૂર લાઇન બનાવી અને એ જ રીતે આખો મેપ બતાવ્યો અને એને સ્ક્વેરમાં ડિવાઈડ કરવામાં આવે છે. આ રીતમાં સર્વેક્ષણ વિસ્તારને યોગ્ય માપના ચોરસમાં વહેંચી દેવામાં આવે છે. આ ચોરસના ખૂણાઓ ઉપર લેવલિંગ સ્ટાફ રાખી તેમના RL લેવલ વડે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોરસની બાજુઓ 10 મીટરથી 30 મીટર જેટલી રાખવામાં આવે છે. ત્યારબાદ નકશાઓ ઉપર ચોરસ દોરી ચોરસના દરેક ખૂણે RL લખી તેના ઉપરથી RL વાળી કંટ્રોલ લાઇન ડ્રો કરવામાં આવે છે. હવે આપણે બીજી પદ્ધતિ એટલે કે ક્રોસ સેક્શન પદ્ધતિ વિશે જાણીશું. આ પદ્ધતિનો સૌથી વધારે ઉપયોગ જ્યારે ઓછી પહોળાઈના ક્રોસ સેક્શન સર્વે કરવાના હોય ત્યારે કરવામાં આવે છે. રોડ, નહેર, રેલવે લાઇન અથવા ગલી વગેરે માટે કંટ્રોલ લાઇન ડ્રો કરવા માટે પણ આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી બને છે. આ પદ્ધતિમાં જમીન પર રસ્તા કે રેલવેની મધ્ય રેખા માર્ક કરવામાં આવે છે અને આ મધ્ય રેખા ઉપર યોગ્ય અંતરે આડછેદો એટલે કે ક્રોસ સેક્શન્સ ડ્રો કરવામાં આવે છે. આ આડછેદો ઉપર મધ્ય રેખાની ડાબી અને જમણી બાજુએ સરખા અંતરે વિવિધ બિંદુઓના RL લેવામાં આવે છે અને આ RLને ફિલ્ડ બુકમાં નોંધ કરવામાં આવે છે. રસ્તા માટે મધ્ય રેખાથી આડછેદની લંબાઈ 20 મીટરથી 30 મીટર અને રેલવે માટે આ આડછેદની લંબાઈ 200 મીટરથી 300 મીટર સુધીની રાખવામાં આવે છે. ત્યારબાદ નકશા પર મધ્ય રેખા દોરી તેના પર આડછેદ દોરવામાં આવે છે અને આ આડછેદ ઉપર વિવિધ બિંદુએ શોધેલા RL એટલે કે રિડ્યુસ્ડ લેવલ એટલે કે એની ડેટમ લેવલથી કેટલી ઊંચાઈ છે એ લખવામાં આવે છે અને આ રિડ્યુસ્ડ લેવલની મદદથી જ કંટ્રોલ લાઈનો દોરવામાં આવે છે. હવે આપણે થોડા વૈકલ્પિક પ્રશ્નો વિશે જાણીશું. તો પ્રથમ છે આપણો વૈકલ્પિક પ્રશ્ન, પૃથ્વીની સપાટી ઉપર જુદા જુદા અલ્ટિટ્યૂડની લાઈનો બનાવવાની ક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો મિત્રો, જેમ કે આપણે અગાઉ વાત કરી કે પૃથ્વીની સપાટી ઉપર કોઈ એક અલ્ટિટ્યૂડને જોડતી રેખાઓ બનાવીએ તો એને આપણે શું કહીએ છીએ?
તો એનો સાચો જવાબ છે કન્ટુરિંગ. કન્ટુરિંગ એટલે કે કોઈ નિર્ધારિત ઊંચાઈવાળા બધા જ બિંદુઓને જોડતી રેખા દોરવી, એટલે કે જુદા જુદા આલ્ટિટ્યૂડની લાઈનો બનાવી, એને આપણે કન્ટુરિંગ તરીકે ઓળખીએ છીએ. બીજો સવાલ છે આપણો કે જ્યારે કન્ટુરિંગ કરવામાં આવે છે તો પૃથ્વીની સપાટી ઉપર અલગ અલગ અલ્ટિટ્યૂડના કન્ટુર બનાવવામાં આવે છે. કોઈ બે પાસ પાસેના કન્ટુરની વચ્ચેના વર્ટિકલ અંતરને શું કહેવામાં આવે છે? તો તમારી પાસે ઓપ્શન પણ છે લેવલિંગ, કન્ટુરિંગ અને કન્ટુર ઇન્ટરવલ. તો આનો સાચો જવાબ છે કન્ટુર ઇન્ટરવલ. ત્યારબાદ છે ક્લોઝ કન્ટુરથી બહારથી અંદર તરફ ઊંચાઈ ઘટતી જતી હોય તો તે શું દર્શાવે છે? એટલે કે કોઈ કન્ટુર મેપની અંદર બહાર 100 મીટરનું માપ આપેલું છે, અંદર જતાં જતાં એનું માપ ઘટતું જાય છે, તો તે શું દર્શાવે છે? તો તમારા ઓપ્શન છે તળાવ દર્શાવે છે અથવા તો ટેકરો દર્શાવે છે. તો તે શું દર્શાવે? હંમેશા ખાડો. એટલે કે શું દર્શાવે? આનો સાચો જવાબ છે તળાવ. ખાલી જગ્યાના કેસમાં કન્ટુર લાઈનો એકબીજાને છેદે છે. જેમ કે આપણે અગાઉ વાત કરી એમ ખાલી ઓવરહેંગિંગ ક્લિફના જ કેસમાં કન્ટુર લાઈનો એકબીજાને છેદે છે. બાકી કન્ટુરની લાક્ષણિકતા પ્રમાણે કન્ટુર લાઈનો ક્યારે પણ એકબીજાને છેદતી નથી. તો આનો સાચો જવાબ છે ઓવરહેંગિંગ ક્લિફ. ધાર કે ખીણને કન્ટુર ખાલી જગ્યા કાપે છે. એટલે કે કઈ ડિગ્રી પર રીડ્સ અને વેલી લાઇનને કન્ટુર કાપે છે? તો તેનો સાચો જવાબ છે 90 ડિગ્રી પર, 90ના ખૂણે કાપે છે. હું આશા રાખું છું કે તમને આજના આ સેશનમાં કન્ટુર વિશે અગત્યની માહિતી મળી હશે. આભાર.